હું મન છું। હવે પ્રશ્ન એ છે કે વિજ્ઞાન તો મારા અસ્તિત્વને સ્વીકારતું નથી। સત્ય એ પણ છે કે પાછલા 500 વર્ષોમાં જે પણ વૈજ્ઞાનિકો થઈ ગયા છે એમનાથી વધારે બુદ્ધિશાળી મનુષ્ય એકસાથે આ સંસારમાં ક્યારેય પેદા નથી થયા। એમની ભાવનાઓનો હું અસ્વીકાર પણ નથી કરતો। ચોક્કસપણે એમને મનુષ્યના સુખ, શાંતિ અને પ્રગતિની બહુ જ ચિંતા કરી છે। તેઓ એ પણ જાણે છે કે તમારા શારીરિક કષ્ટ મનુષ્ય જીવનને નર્ક બનાવી મૂકે છે। એમને એનો અભાવ પણ છે કે સુખ અને શાંતિ જ મનુષ્યની મહત્વપૂર્ણ ઈચ્છા છે અને વિજ્ઞાને પોતાની મર્યાદિત સમજણથી મનુષ્યમાં સુખ અને શાંતિનો સંબંધ એની પ્રગતિ તથા એના આરામ અને મનોરંજન સાથે જોડી દીધો છે। પછી તો વિજ્ઞાને એવી પ્રગતિ કરી કે આરામ, વૈભવ અને મનોરંજનની એકથી એક સાધન સામગ્રી શોધી કાઢી અને ચોક્કસપણે એને આ બધા પ્રયાસો માણસનું જીવન ધોરણ સુધારવા માટે જ કર્યા। એ પણ માનવું જ પડશે કે પ્રગતિ, આરામ, મસ્તી, આનંદ, મનોરંજન વગેરે મનુષ્યની જીવનની મહત્વપૂર્ણ જરૂરિયાત છે। ખરેખર આ બધાએ મનુષ્યના જીવન સ્તરને ક્યાંથી ક્યાં પહોંચાડી પણ દીધું છે। છતાં પણ સામે પક્ષે વિજ્ઞાને આ વાત તો સ્વીકારવી જ પડશે કે આ બધા મનુષ્ય જીવન પર માત્ર ઉપરથી જ અસર થઈ છે। તમને પણ અનુભવ છે કે વિજ્ઞાને શોધેલા વૈભવના કેવા પણ ઉપકરણોની સીમાઓ મનુષ્યના શારીરિક સુખોથી ઉપર નથી થઈ શકી। માનસિક રીતે તો મનુષ્ય આ બધા વૈભવ હોવા છતાં પણ દુઃખ, ચિંતા અને ક્રોધથી ઘેરાયેલો જ રહે છે।